9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા આ રક્તદાન કેમ્પ શહેરના આજવા રોડ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જ્યાં સમાજના લોકો, સમાજના આગેવાનો એકત્રિત થયા હતા અને તેઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે. આગામી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જ્યારે થવાની છે તે દિવસે શહેરમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જય જવાહર, જય જવાહર, જય જવાહર, જય જવાહર, જય આદિવાસી, જય આદિવાસી, જય બિરસા મુંડા, જય બિરસા. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે દર વર્ષે બ્લડ કેમ્પ કરી રહ્યા છે. એના જ ભાગરૂપે આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. ઓછામાં ઓછા 60 જેટલા બ્લડ ડોનરે એમના ડોનેશન કરેલ છે અને બીજું ડોનેશન ચાલુ છે, બ્લડ ડોનેશન. અને 9 ઓગસ્ટના દિવસમાં રેલીનું આયોજન કરેલ છે. રાત્રિ બજારથી પરિવાર ચાર રસ્તા સુધી બાઇક રેલી તથા પરિવાર ચાર રસ્તા સોમા તળાવ પગપાળા રેલીનું આયોજન કરેલ છે. કેયુર વસાવા, સામાજિક કાર્યકર્તા. આજે જે અમારા વડોદરા શહેર જે 9મી ઓગસ્ટ ઉજવણી સમિતિએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. એમાં અમે જલારામ બ્લડ ગ્રુપ ડોનેશન કેમ્પ એ લોકોને ઇન્વાઇટ કરેલા છે. સાથે સાથે ધોની બ્લડ સેન્ટર એમને પણ ઇન્વાઇટ કરેલા છે. અને આ જે ઉજવણીના જે 9મી ઓગસ્ટે જે આવતા શનિવારે છે એની ઉજવણી, એના એક ભાગરૂપે છે આજે આ બ્લડ ડોનેશન કેમ્પ. મારો પરિચય દિનેશ કુમાર રમણલાલ તડવી, એકતા મંચ, વડોદરા શહેર.